તો તમે મંદિરો તો ઘણા બધા જોયા હશે, પણ તમે ગુજરાતનું એક એવું મંદિર કે જ્યાં ભગવાનની મૂર્તિ જ નથી તે જોયું છે? તો ચાલો આપણે જાણીએ કે તે ક્યાં આવેલું છે અને તમે કદાચ ત્યાં જોયા પણ હોવ તો મિત્રો, દેવી દેવતાઓના અને ભગવાનના તો મંદિરો તમે આપણા દેશ ભારતમાં ઘણા બધા જોયા હશે, પરંતુ ભારતની અંદર જ એટલે કે ગુજરાતમાં ભારતનું મંદિર આવેલું છે. પોરબંદરમાં દેશનું એકમાત્ર અનોખું એવું ભારત મંદિર આવેલું છે. ચાલો જાણીએ તેની શું છે વિશેષતા અને પોરબંદરમાં આવેલા ભારત મંદિરની. તો મંદિરમાં મૂર્તિની જગ્યા પર ભારતનો નકશો છે. ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં આવેલ ભારત મંદિર કે જ્યાં આવતા જ આપણને સમગ્ર ભારત દેશના દર્શનની અનુભૂતિ થાય છે તેવું આ સુંદર સ્થળ છે. ગુજરાતના ભામસા અને રાજરત્ન સહિત જેઓને મળ્યું છે તેવા નાનજી કાલિદાસ મહેતા જુબેલી વિસ્તારમાં આશરે 64 વર્ષ પૂર્વ આર્ય કન્યા ગુરુકુળ સાથે ભારત મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આ મંદિરમાં કોઈ પણ ભગવાનની મૂર્તિઓ નહીં, પરંતુ અંદર પ્રવેશતા જ વિશાળ આખા ભારત ખંડનો માર્બલથી સુંદર ટોપોગ્રાફિક નકશો જોવા મળે છે. ભારતનો ઇતિહાસ જોવા મળે છે. એટલે અવકાશમાંથી નજર પડે એવું નકશાનું નાનકડું રૂપ અહીં મૂર્ત સ્વરૂપે આ નકશાની ડિઝાઇન રાજરત્ન નાનજી કાલિદાસ મહેતાએ તૈયાર કરી હતી. અહીં ભારત મંદિરમાં 64 સ્તંભ પર આ સુંદર રીતે સ્વતંત્ર સેનાથી લઈને ભારતના સંતો કવિઓ સહિત વિવિધ ચિત્ર કંડોરવામાં આવ્યા છે. મહાનુભાવોની વિશેષતાઓની સાથે દિવાલો પર ભારતના મુખ્ય જોવાલાયક ફરવાલાયક સ્થળોના ચિત્રો પણ સુંદર રીતે બનાવવામાં આવે છે. ભારત દર્શનનો તમને ત્યાં અનુભવ થાય છે. આર્ય કન્યા ગુરુકુળના અનુપમ નાગર જણાવે છે કે પોરબંદરના આ ભારત મંદિરમાં ગયા બાદ આપણને એક જ સ્થળ પર સમગ્ર ભારત દર્શનનો અનુભવ થયા વિના રહેતો નથી. વિશાળ જગ્યામાં કુદરતી સૌંદર્ય વચ્ચે બનાવવામાં આવેલ ભારત મંદિરની મુલાકાતે દરરોજ મોટી સંખ્યામાં રાજ્ય સહિત દેશ વિદેશના પ્રવાસીઓ અહીંયા આવે છે. અહીં આવતા પ્રવાસીઓ પણ આ અદ્ભુત સ્થાનની મુલાકાત બાદ એવું જણાવતા જોવા મળ્યા છે કે મંદિર એટલે આમનો એવું હતું કે કોઈ મંદિર હશે, પરંતુ અહીં આવીને આ ભારત મંદિર જોઈને ખૂબ જ ખુશી અનુભવાઈ છે, કારણ કે અહીં ભારત દેશના મહાઅનુભાવોનો એક સાથે દર્શન થાય છે. અહીં બાળકોથી લઈને સૌ કોઈએ એકવાર જરૂર આ સ્થળની મુલાકાત લેવી જોઈએ તેવું પ્રવાસીઓએ જણાવ્યું હતું. ભારત મંદિરના મધ્યમાં આવેલ ભારતનો નકશો હોય સ્તંભો પર કંડારવામાં આવેલ સુંદર ચિત્રો અહીં એક વખત મુલાકાત સૌ કોઈ માટે કાયમી યાદગાર બની જાય છે. તેમ છે ભૂગોળના વિદ્યાર્થીઓ હોય કે ઇતિહાસના તમામ વિદ્યાર્થીઓ હોય, પણ એક જ જગ્યા પરથી ખૂબ જ જાણકારી મળી શકે છે. તેમ છે ભારત દેશના એકમાત્ર આ ભારત મંદિરની દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં મુલાકાત લેવા આવે છે. અને મિત્રો, શું તમને આના પહેલા ખબર હતી? તો કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં.